શ્રી દ્વારિકાધીશ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રીમદ ભાગવત મહાપુરાણ કી જય. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. પુરાણ પૌરુષોત્તમાય નમઃ. શ્રી સરસ્વત્યૈ નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભો નિર્વિઘ્નં કુરુ મે દેવ. સર્વકાર્યેષુ સર્વદા ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવ મહેશ્વર ગુરુર્સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. વંશી વિભૂષિતકરં નવનીદાભા પીતાંબરા અરુણબીંબ ફલાન
पूरेन्दुसुन्दरमुखम् अरविन्दनेत्रा कृष्णात् परं किमपि त्वमहं न जाने। कृष्ण त्वदीयपदपङ्कजपाञ्जरान्ते अद्वैवमे विशतु मां नसराजहंसा। प्राणः प्रयाणशमाये कफवातपित्तैः कण्ठावरो धनविधौ स्मरणं कुतस्ते वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुं। कृष्णं वन्दे जगद्गुरुं। कृष्णं वन्दे जगद्गुरुं। श्रीद्वारिकाधीश की जय। भागवत भगवान की जय। पवन सुत हनुमान जी महाराज की। श्री राम चंद्र भगवान की। सोमनाथ महादेव की।
नमः पार्वती पतये हर हर महादेव। हरे राम 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 कृष्ण हरे कृष्ण कृष्ण हरे 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 कृष्ण 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 हरे हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण कृष्ण हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे राम 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 हरे 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 राम हरे राम
Hare Rama 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare Hare Krishna 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 Hare 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 Ram Ram Hare Hare Rama 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 Hare Hare Krishna 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 Hare Hare Krishna 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 Hare Hare Ram Ram Hare Hare Rama Rama Hare Hare Krishna Krishna Hare Hare Krishna Krishna Hare Hare Rama 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 Krishna Hare Hare Krishna Krishna Hare Hare Krishna Krishna Hare Hare Rama Krishna Hare Hare Rama Krishna Hare Hare Krishna Krishna Hare Hare Krishna Krishna Hare Hare Krishna Krishna Hare Hare Rama Krishna Hare Hare Rama Krishna Hare 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 Rama Krishna 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 Hare Hare Rama Rama 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 Hare Hare Rama Krishna Hare Hare Rama Krishna Hare Hare Rama Rama Hare Hare Rama
हरे हरे राम राम 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 हरे 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 राम राम हरे 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 राम 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 हरे 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 राम राम हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 राम राम हरे हरे 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 हरे कृष्ण हरे 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 कृष्ण कृष्ण हरे 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 कृष्ण हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 राम हरे 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 राम हरे हरे राम हरे 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 राम हरे हरे राम हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण हरे 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 कृष्ण 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 हरे 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 राम हरे हरे राम हरे Rama Hare Rama Hare Rama 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 Hare Hare
રે મ પ મ પ ની સા સા ની પ મ પ મ રે ની રે ની સા પ મ મ પ ની સા ની સા રે ની પ મ પ મ રે મ પ મ રે ની રે ની સા. શ્રી દ્વારિકા નાથ કી જય. રણ છોડ રાય કી જય. अपने अपने मात पिता की जय. व्यास नारायण भगवान की जय. સર્વને જય દ્વારકાધીશ. આપ સૌને જય શ્રી કૃષ્ણ. આપ સર્વના હૃદય મંદિરમાં બેઠેલા નંદનંદન યદુકુળ નંદન બાંકે બિહારી આપણા 52 ગજની ધજાવાળો કાળજાની અંદરમાં એની પ્રતિષ્ઠા કરીને બેસનારો તમારા ભીતરમાં રહેલા દ્વારકાનાથને વ્યાસગાદીએથી કોટી કોટી વંદન પ્રણામ. સૌને નમસ્કાર. શ્રીમદ ભાગવતના ગ્રંથની સાનિધ્યમાં આવ્યા પછી ચૈત્ર માસ, એમાં આજે રામનવમી, 4 ધામમાં એક મોટું ધામ એટલે દ્વારકા, 7 મોક્ષપુરીમાં એક મોક્ષપુરી એટલે દ્વારકા, 125 વર્ષ દેવકી સુત કૃષ્ણચંદ્ર પરમાત્મા જે ધરાતલ ઉપર આવીને રહ્યા, એમાંના 100 વર્ષ એટલે દ્વારકામાં રહ્યા. 11 વર્ષ 52 દિવસ વ્રજમાં, 14 વર્ષ મથુરામાં અને 100 વર્ષ દ્વારિકામાં. તો જે ભૂમિને આટલો સમય પરમાત્માએ આપ્યો, એના પવિત્ર ધામમાં બેસીને આપણે અમારા ભટ્ટ પરિવાર, નરેન્દ્રભાઈ, આપ સૌ એમનો પરિવાર અહીંયા આપણા ભાગવતમાં, આપણા શાસ્ત્રોમાં, આપણા વેદોમાં, આપણા પુરાણોમાં એવું લખેલું છે કે તમે ઘરમાં કંઈ સત્કર્મ કરો તો એ પુણ્ય તો મળે, પણ કોઈ તીર્થમાં જઈને, કોઈ ધામમાં જઈને તમે કોઈ સત્કર્મ કરો તો એ પુણ્ય જે છે ને તેને અક્ષય પુણ્ય કહેવામાં આવે છે. એટલે અહીંયા તમે જે કંઈ વાવશો 7 દિવસ,
એનું અક્ષય ગણું પુણ્ય દ્વારકાનાથ વૈષ્ણવને આપે છે. શુક શાસ્ત્ર, આજે ભાગવતજીનો પ્રથમ દિવસ છે. નરેન્દ્રભાઈ જે રીતે નોમથી લઈને પૂનમ સુધી આપણો જે આ સત્સંગ છે, રામનવમી જેવો દિવસ, એના મનનો સંકલ્પ ભટ્ટ પરિવારના આંગણે સ્વયં આ ભાગવતજી વેતું આવ્યું છે. કારણ કે ભાગવત બહુ દુર્લભ છે. સ્વર્ગે સત્યે ચ કૈલાસે વૈકુંઠે નાસ્ત્યયમ રસઃ અતઃ પિબંતિ સદભાગ્યાઃ મામા મુંચત કર હેચિત. આ સુખદેવજીના શબ્દ છે. હે મનુષ્ય, તું ભાગ્યશાળી છો કે તને પૃથ્વી ઉપર બેસીને ભાગવત રસ પાન કરવાનો અવસર મળ્યો. કારણ કે ભાગવત સ્વર્ગે સત્યે ચ કૈલાસ, આ કૈલાસ પર્વત ઉપર આ રસ નથી. સ્વર્ગમાં બધું સુખ છે, પણ ત્યાં બેસીને ભાગવત સાંભળી ન શકો. સ્વર્ગમાં ભાગવતનું સુખ નહીં, વૈકુંઠમાં નહીં. અગર જો આ રસ પીવો જ હોય, આ રસના આનંદની અનુભૂતિ કરવી હોય, તો જીવ માત્ર ધરાતલ ઉપર, પૃથ્વી ઉપર આવવું જ પડે છે. કારણ કે આ રસ અહીંયા જ મળે છે. આના પીનારા કોણ છે? તે રસ રેડિયો પરીક્ષિતના શ્રવણમાં. અને વ્રજ ભૂમિમાં આ આંબો વવાણો, યશોદા નંદ દેવકી વસુદેવે એને જળ સિંચ્યું. અને કોઈ પ્યાસી આત્મા પરીક્ષિત જેવો જેને શ્રવણ કરવા બેઠો, પરીક્ષિતે કબૂલ કર્યું છે ભાગવતમાં કે હવે હું સાંભળ્યા વગર રહી શકું એમ છું જ નહીં. આ જ્ઞાનની એક સીમા છે. સુખદેવજી કહે, અગર જો તમે સાંભળ્યા વગર ન રહી શકો ને, તો હું કીધા વગર રહી શકું એમ નથી. વક્તાની પ્યાસ અને શ્રોતાની પ્યાસ જ્યાં સુધી એકત્વને પામે નહીં, ત્યાં સુધી કહેનારો અને સાંભળનારો બંને અતૃપ્ત છે. એને તૃપ્તિ તો જ મળે જો કાનના દરવાજેથી કાળો કાળો કૃષ્ણ કાળા કાળા કાળજામાં પ્રવેશ કરે. એટલે અહીંથી જે કંઈ બોલાય છે એ શબ્દના રૂપે સ્વયં કૃષ્ણ કાનના દરવાજે આપણા હૃદયમાં અવતાર લેતો હોય છે. જ્યારે કોઈ શ્રોતા કથા સાંભળતો હોય ને, ત્યારે એ કથા ન સાંભળે, પણ સાક્ષાત ભગવાનનો એની ભીતરમાં શબ્દના રૂપે અવતાર થતો હોય છે. કારણ કે આપણે ત્યાં શબ્દને બ્રહ્મ કહેવામાં આવ્યો છે. શબ્દ એટલે બ્રહ્મ છે, અને બ્રહ્મનો ભીતરમાં આવિર્ભાવ થવું એટલે કથા. કથા તમે ઘણી સાંભળી છે. કોઈ આ જગતમાં ભારત વર્ષનો એવો નાગરિક નહીં હોય જેની કૃષ્ણ કથા અને રામ કથા ન સાંભળી હોય. બધા એનાથી પરિચિત છે. આમાં કંઈ અહીંથી સવિશેષ બીજું કંઈ કહેવાનું નહીં આવે. જે છે ને એને જો આપણે પામી લઈએ ને તોય આપણો જન્મ સફળ. ભાગવતની બહારનું કંઈ બોલવાનો અવસર જ નથી મળતો. કારણ કે આમાં જ એટલી ડીપનેસ છે, આમાં એટલું છે કે જેને પામવા માટે પણ આપણો માનવ જન્મ પૂરો નથી પડતો. એટલે શાસ્ત્રમાં લખ્યું, હરિ અનંત હરિ કથાય અનંતા કહી સુનહી તેહી સબબિધિ સંતા. સુખદેવજીથી લઈને વર્તમાન પ્રેઝન્ટ કાળના કવિઓ પણ કૃષ્ણ કથા કહેતા થાકતા નથી.
જેટલું કહેવાનું ને એ કહેનારો એમ કે હજી મેં કંઈ બોલ્યું જ નથી. આ શાસ્ત્ર છે. જેટલું લખાણું છે કૃષ્ણ વિશે એ લખનારાની કલમ હેઠી પડી ગઈ અને પછી વેદોએ પણ કબૂલ્યું નેતિ નેતિ ન ઇતિ ઇતિ નેતિ. આ ભાગવત છે. એને આપણે સાદડીમાં સાંભળવાનું છે. અને સાંભળવું ને એક જાતનું આર્ટ છે, એક કલા છે. સાંભળવા માટે શું જોઈએ અથવા શું સાંભળવું, કેવું સાંભળવું એનો નિયમ છે. ભાગવતમાં તો કથા આવશે 18 પ્રકારના નિયમ શ્રોતાએ પાડવાના, સામે 18 પ્રકારના નિયમ વક્તાએ પાડવાના છે. વક્તા, શ્રોતા, જ્ઞાન નિધિ અને કથા રામ કી ગૂઢ. આ બધા નિયમો છે. સાંભળનારે કેવી રીતે સાંભળવું, કહેનારે કેવી રીતે કહેવું, જેનાથી કહેવાનું કહેનારાનું કેવું ઉગે અને સાંભળનારનું સાંભળવું ઉગે. નહીતર શું થાય? વક્તા બકતા હે, શ્રોતા સોતા હે. એમાં નરેન્દ્રભાઈ આ એસી ઓલ રાખ્યો છે. આવા 12 તડકામાંથી અંદર તમે એન્ટર થાવ અને વાતાનુકૂલિત બધું મળે તો બેડરૂમમાં તમે જુઓ ગમે એવું વાતાનુકૂલિત, ગમે એવી વ્યવસ્થા હું તમે ગોઠવીએ ને પડખા ફેરાઈ હોય જ રાખીએ, ફેરાઈ હોય કેમે કરીને નીંદર ના. પણ હા, જો આપણે કથા મંડપમાં બેસીએ એવા મીઠા મીઠા ઝોલા આવે. એટલે એક વાત તમને અત્યારે કહી દઉં, 7 દિવસમાં જેને બગાસું આવે, ઝોલું આવે, કોઈ શરમાતા નહીં. પહેલી વેલા એ કામ પતાવી લેવું. હે નરેન્દ્રભાઈ? બહુ સરસ. અહીંયા કોઈ બંધન નથી. અહીંયા નરેન્દ્રભાઈ, અમે 1-2 વર્ષ પહેલા જ્યારે અહીંયા આ જ જગ્યામાં ભાગવત થઈ ને ત્યારે એને સંકલ્પ લીધો કે ચેતનભાઈ, અમારી ઈચ્છા છે ને પરિવારના લોકોને બધા અહીંયા આવીએ, પણ કેવલ ને કેવલ આનંદના અનુભવ માટે, આનંદ મળે, નિજાનંદની પ્રાપ્તિ થાય, એવો એક સંકલ્પ છે. એટલે અહીંયા કોઈ બંધન નથી, અહીં કોઈ રોકનાર ટોકનાર નથી. કથામાં ઉલટાના આવીને બગાહા ખાય ને એના ફાયદા છે. એટલે કોઈને ઝોલું આવે તો શરમાતા નહીં કે આમાં શાસ્ત્રીજી બેઠા જ ને કેમ આમ. ગાઠકના તમને બગાસા ખાતા જોઈને અહીં બેઠા બેઠા અમને એવા ગલગલિયા થાય, અમને એમ થાય કે હખે આ માણસ ઘરમાં ન હુઈ હગે. એ રાધે રાધે. વચ્ચે હોકારા મારજો એટલે બગાસા ઉડી જાય. એટલે અમને એમ થાય કે બિચારો દુનિયાથી, પરિવારથી, સંસારથી, ભાગાદોડીમાં થાકતા અને હુવાનું સખ નથી. એટલે અહીંયા બેઠો હોય ને તો અમને ગલગલિયા કેવા થાય, અમે પછી હાલરડા ગાય. એને ડિસ્ટર્બ ન થાય એવી રીતે મીઠી નીંદર આવે. એટલે વચ્ચે વચ્ચે કીર્તન, વચ્ચે વચ્ચે ભજન, આ બધું શું છે? હાલરડા છે. અંદરમાં બેઠેલા બાલકૃષ્ણને હેપીનેસ ફીલ થવું જોઈએ કે આપણે આવ્યા છીએ ભાગવતમાં. અને એક વાત કહું, તમે ત્યાં બેસીને કથા સાંભળશો, હું અહીંયા બેસીને કથા સાંભળીશ. બોલનારો કૃષ્ણ છે, સાંભળનારો કૃષ્ણ છે. બાકી આપણે તો બહુ બુદ્ધિશાળી, એમ કાંઈ 6-7 કલાક એક આસન ઉપર બેસવા તૈયાર ન થાય ને. એમાંય અત્યારના ઇન્ટરનેટના યુગમાં જ્યાં માણસ પાસે સમયનો અભાવ છે, છતાં 3-3 કલાક હું ને તમે કથા માટે ભેગા થઈને કથા સાંભળવા જ્યારે આપણે બેઠા છીએ, ત્યારે આમાં આપણો કોઈ પુરુષાર્થ નથી. એટલે મનમાં જરા તરાય અભિમાન આવે ને કે મેં કથા સાંભળી, તો એ અભિમાન કાઢી નાખજો. શું કામ? કાઠિયાવાડી શબ્દમાં કહું, તળપદી ભાષામાં, તો તમે ને હું અહીં કથા સાંભળવા બેઠા
આપણા પુરુષાર્થ માટેનું આ ફળ નથી. આપણી અંદરમાં બેઠેલા કાળા કાળા કૃષ્ણ એમ કહી શકું કે આપણને હળી કરી કે મને મારી કથા સાંભળવી છે, હવે મને મંડપમાં લઈ જા. એને બોલાવ્યા એટલે આપણે આવ્યા છે. એની મેસેજ મોકલો છે કે મારે મારી કથા સાંભળવી છે, એટલા માટે SMS શ્યામ મેરી સુનો. આ એને બોલાવ્યા, એને ધક્કો માર્યો. બાકી આપણે બહુ ડાયા છીએ એમ તો, એમ કઈ કોઈથી છેતરાય એવા નથી. પણ અંદરમાં બેઠેલો ક્યાંક યશોદાનો છોરો મારીને તમારી જોડે વાત કરવા માંગે છે, મારીને તમારી જોડે સંવાદ કરવા માંગે છે. કોકની જોડે આપણે વાત કરીએ ને જે રિલેક્સ અનુભવીએ, મનની વાત કરીએ ને જે આનંદનો અનુભવ થાય. કારણ કે 100 વર્ષ દ્વારકામાં રહ્યો, બધું હતું કનૈયા પાસે. કઈ વાતની ખામી? 56 ભોગ એવરી ડે. એની થાળી નબળી ન પડે. 56 ભોગ જોઈએ એટલે રૂકમણી બનાવીને જ આપે. હજારો દાસી, હજારો સેવકો, આવડું મોટું સૈન્ય, આવડી મોટી સોનાની નગરીનો રાજા પ્રિન્સ, સામાન્ય ગોવાળિયામાંથી લઈને દ્વારકાનાથની આવડી જર્ની. એના જીવનમાં આપણે શું દુઃખ ભોગવ્યા છે, પણ તમે એને જ્યારે સાંભળવા બેસો ત્યારે ખબર પડે કે એ દુઃખની રેન્જ એની પાસે કેવડી હતી અને કેવા કેવા દુઃખને એ બાયપાસ કરીને નીકળે છે એ માણસ. આ ભારતનો ભગવાન, અયમ મેં હસતો ભગવાન. એટલે આજે મને તમને શ્રાવણ વદ આઠમ આવે ને એની ખબર આપણે હાતમથી મનમાં આમ થઈ જાય કે ના આવતીકાલે જન્માષ્ટમી છે, એની તૈયારીઓ કરીએ. બાકી હું ને તમે આપણે આપણા બર્થડે ની તારીખ ભૂલી જાય. લ્યો, કોક આપણે યાદ અપાવે કે આ જન્મદિવસ, પણ જન્માષ્ટમી હું કે તમે નહીં ભૂલી શકીએ. આજથી 5-6 હજાર વર્ષ પહેલા બનેલી મથુરામાં રાતના 12 વાગે, શ્રાવણ મહિનો, બુધવાર, રોહિણી નક્ષત્ર, અભિજીત મુહૂર્ત, અને બરોબર રાત્રે 12 વાગે દેવકીએ જ્યારે પ્રસવ આપ્યો અને એ સમયે જે પૃથ્વીએ 16 શણગાર ધારણ કર્યા, પ્રકૃતિએ જે આલિંગન આપ્યું હરીને, એ તમે કલ્પના, આપણે તો કલ્પના જ કરીએ કે ત્યારનો કાળ કેવો હશે કે જ્યારે એ દ્વારકાવાળો અવતાર લઈને આવ્યો. એનું રહેવું, એનું બોલવું, એનું ચાલવું, એનું ખાવું, એનું પીવું, એની સ્માઇલ, એની સ્માઇલે તો આમ આડો આંખ વાયરો એમ કહે તો. એ હસતા ભગવાનને જોઈને ગોપિયા એમ કહે, મેં સંસાર છોડી દીધો, મારો પરિવાર છોડી દીધો, હે કનૈયા, બસ બીજું કાંઈ નહીં, તમે રોજ દ્વારકાનાથના દર્શને તો જવાના જ છો 2 ટાઈમ. અને આ વ્યવસ્થા નરેન્દ્રભાઈ એટલે જ કરી છે કે આ આટલી સુંદર વ્યવસ્થા. અને પાછું આપણી હાવ આપણે તો એના ખોળામાં આવીને બેઠા, અહીંથી 2 ડગલા હાલો એટલે સીધા દ્વારકાનાથ આગળ. અને બાજુમાં ગોમતી નદી જાય છે. ગોમતીના કાંઠે ભાગવતની શરૂઆત જ ગોમતીના કાંઠે થઈ હતી. 88,000 ઋષિઓ, નૈમી સારણ્ય, મોટું વિશાળ વડલાનું ઝાડ, અને એમાં બેઠેલો સુતજી, એને સાંભળનારો શૌનક, એના માધ્યમથી 88,000 ઋષિઓ સુધી કૃષ્ણ કથા પહોંચી અને ત્યાંથી વહેતી 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 આપણા સુધી આવી. તો એ જે કથાનો રસ છે, મારે ને તમારે એ રસને પીવાનો છે. અત્યારે આંબાની સિઝન ચાલે છે, રસમાં આંબો પાછો બહુ મીઠો, બધાને ભાવે, બધાને ગમે. રસ પીવો, અને રસ પીવા માટે નીચે બેહવું પડે, ઉપરથી રસ આવે એટલે શ્રોતા જમીન ઉપર બેઠા છે અને વક્તાને સરસ મજાની ગાદી, સરસ મજાની ચોકી, બધી વ્યવસ્થા. તમને ત્યાં એમ લાગે કે અહીંયા કેવી મજા, આટલું સરસ આસન, આવી સરસ ગાદી, આ બધું. શ્રોતાને વક્તાની ઈર્ષા થાય, અમને તમારી ઈર્ષા થાય કે અહીં બેસવા કરતા તો ત્યાં બેસવાનો આનંદ જુદો છે. કારણ કે ત્યાં તમારા આગળ બંધન નથી, અહીંયા બંધન છે. 9:30 વાગે સવારે આવીને પલોઠી વાળો બરોબર 12:30 વાગે પગ આમથી આમ થાય. આમાં જરાય એમ ન થાય. અને એમાંય ન કહેવાય કે થોડી વાર બેહું, લટાર મારીને આવું.
તમને લોકોને ફાવે તો તમે બેસી શકો, ન ફાવ્યું તો આથી હાલતા. સારી મજાની ગરમ ચા યાદ આવે તો ઈ પી આવો વચ્ચે વચ્ચે વ્યવસ્થાઓમાં. કહેવાનો અર્થ, શ્રોતા પાસે સ્વતંત્રતા છે, છતાંય શ્રોતા એનું સૌજન્ય ન ગુમાવે અને સમર્પિત ભાવથી જ્યારે કૃષ્ણ કથા સાંભળતો હોય, આ એની કૃપાનું આ ફળ છે કે આટલી સ્વતંત્રતા હોવા છતાં આજે પણ મને ને તમને કૃષ્ણ કથાએ આપણા ચિત્તને એવું પકડી લીધું છે. એટલે તો ગોપીઓ કહે કે તું આવો કાળો છો ને અમારી આવી દશા છે, તું હેન્ડસમ હોત તો અમારું શું થાત? તું જો બહુ રૂપાળો હોત તો અમે ક્યાં જાત? કૃષ્ણ ઇઝ અ ડાન્સિંગ મેન. કૃષ્ણ ડાન્સિંગ મેન. એના જેવો કોઈ નૃત્યકાર ન મળે. એ નાચતો હોય તો બ્રહ્મા તાન તાન ચૂકી અને ભૂલી નૃત્ય સારી સ્વર્ગની અપ્સરા, એમ કહેવાય કે એના નૃત્યના સ્ટેપ ચૂકી ગઈ. વેદ પડત બ્રહ્મા ભૂલે. બ્રહ્માના મુખમાંથી વેદ પ્રગટ થયા, નારાયણના મુખમાંથી. બ્રહ્મા 4 મુખ, 4 વેદના માલિક, પણ વેદ પડત બ્રહ્મા ભૂલે અને ભૂલે નૃત્ય સારી. શિવ સમાધિ ભૂલ ગયે ઋષિ મુનિ કી નારી. એનું હાલવું, એનું ચાલવું, એનું ગાવું, એની એક એક ક્રિયાને તમે જુઓ ને તો દેવોના દેવ મહાદેવ પણ, બ્રહ્મા પણ, જે બુદ્ધિના દેવ બ્રહ્મા છે, એની બુદ્ધિ હરી લીધી ભગવાને. એ કેવા ખોવાણા હશે. એને એમ થયું બ્રહ્મલોક છોડી બરસાના આવે, બ્રહ્મલોક છોડી વૃંદાવનના તુલસીના વનમાં કુંજ નિકુંજમાં રાત્રિના 16 કળાએ ખીલેલા ચંદ્રની વચ્ચે મોગરાના ફૂલની સુગંધ આવતી હોય, માળા તુલસીની પહેરી હોય અને એકલું કેવલ હાથમાં ફ્લૂટ, વેણું, વાંસળી, આંખ બંધ કરી રાતના જ્યારે કૃષ્ણ વગાડતો હતો અને ત્યારે બ્રહ્મા તાન તાન ચૂકે. શિવ સમાધિ ભૂલ ગયે ઋષિ મુનિ કી નારી. ઋષિઓ પોતપોતાના પરિવારને ભૂલી ગયા અને પછી તો એવા દોયડા બધા વૃંદાવનમાં, એ રાસમાં. કહેવાનો અર્થ, મારા ને તમારા ચિત્ત ઉપર રાજ કરતો ભગવાન કૃષ્ણ. અને આજે રામનવમી, આટલા સુંદર પવિત્ર દિવસે આ જ્ઞાન યજ્ઞની શરૂઆત થાય. પહેલા દિવસે ભાગવતમાં પોથી યાત્રા હોય. પોથી યાત્રા આપણે રામ મંદિરેથી લઈને અહીંયા આવ્યા, અને પોથી લઈને આવ્યા ત્યારે આપણે પોથીજીને આપણા હાથમાં લઈને નથી આવ્યા, આપણે માથે લઈને આવ્યા છે. બાકી તો ભગવાને સરસ મજાના 2 હાથ આપ્યા છે. શું કામ હાથમાં લઈને ના આવીએ? માથે લઈને જ શું કામ આવીએ? અને પછી અહીંયા આવીને ભાગવતજીના મંડપમાં આપણે ભાગવતજીને પધરાવીએ અને પછી આપણે નીચે બેઠા. જે આપણા મસ્તક ઉપર ભાગવતજી હતું એને પધરાવ્યું ઉપર, આપણે નીચે બેઠા. આનો અર્થ એ, અત્યાર સુધી જે આપણા માથે હતું ને એ માથામાં આવે એટલે આપણે નીચે બેઠા છે. भेजा दे करके भेजा है भगवान ने हमें इस जहां में, तो एप्लाई योर भेजा. माथे जे भागवत છે માથા ઉપર હતું, એ માથામાં આવે, અંદર આવે. એટલા માટે શ્રોતાઓ આપણે નીચે બેસીએ છીએ અને વક્તા ઉપર બેઠા હોય, કારણ કે રસ હંમેશા ઉપરથી જ પડે છે. નિગમ કલ્પતરોર ગલિતમ મુખમ શુક મુખાદ અમૃત દ્રવ સંયુતમ. આના કેનારા સુખદેવજી જેવા પરમ સાધક વૈરાગી, 16 વર્ષની ઉંમર, અને ભાગવત કેવા. એને નામ પાડવાની જરૂર નથી. લ્યો, એને ગાયત્રી મંત્ર બોલવાની જરૂર નહીં, એને યજ્ઞોપવિત દેવાની જરૂર નહીં, એનું નામકરણ કરવાની જરૂર નહીં, કોઈ સંસ્કાર એને કરવાની જરૂર નથી. એ જન્મે છે અને વૈરાગી, જન્મતા જ વૈરાગી. કરુણાયાહ પુરાણ ગુહ્યમ તમ વ્યાસ સૂન મુપયામી ગુરુમ મુનિ નામ. વ્યાસનો દીકરો છે અને એ વ્યાસ પુત્ર એટલે બાદરાયણી. બાદરાયણ એટલે વ્યાસ.
બાદરા યણી એટલે વ્યાસનો દીકરો શુકદેવ. એટલે ભાગવતને શુક ગાથા પણ કહેવામાં આવે છે. શુકદેવજી એના મુખથી કીધું છે. કીધા વગર રહી શકે એમ નથી, કારણ કે કૃષ્ણના રૂપનું સૌંદર્ય, એની લીલાઓનું ગુણાનુવાદ એના ચિત્તને એવું પકડી લીધું કે વૈરાગીના પથ ઉપર રાજ કરનારો સુખદેવજી પણ સગુણ સાકાર બ્રહ્મની કથા કહેવા માટે દોડતો પરીક્ષિતની સામેથી પહોંચી ગયો. આમંત્રણ નહીં, નિમંત્રણ નહીં, સહજ તત્રાદ ભવદ ભગવાન વ્યાસપુત્રો, વ્યાસનો દીકરો સામેથી જાય છે. અને પાછું અભિમાન નહીં વક્તાને. એના બગલમાં દર્ભનું આસન, એક હાથમાં કમંડલ, વસ્ત્રમાં બિલકુલ દિગંબર, કટિભાગ ધારણ કરેલો છે બસ. અને એના હાથે દર્ભનું આસન પાથરી પદ્માસન વાળી અને વ્યાસનંદન કથા કેવા બેસી ગયા. અને ગંગાના કાંઠે ભાગવત ગંગાના કાંઠે થઈ, ભાગવત લખાણી સરસ્વતીના કાંઠે, અને ભાગવતની લીલા થઈ યમુનાજીના કિનારે. એટલે ગંગા, યમુના અને સરસ્વતી, આ ત્રણેય નદીઓનું જ્યાં મિલન છે ને એને પ્રયાગ કહેવામાં આવે. કુંભ મેળો ન્યા જ થાય જ્યાં ત્રણ નદી ભેગી થાય. એક અલ્હાબાદમાં, શિપ્રાના કાંઠે ઉજ્જૈનમાં, હરિદ્વાર ગંગાના કાંઠે, અને પછી નાસિક ગોદાવરીના કાંઠે. આ 4 જગ્યાએ કુંભ મેળો. કુંભ મેળો એમાં તો પછી ભીડ હોય, લોકો જોઈએ. એટલે ભાગવતમાં આ કુંભ મેળો છે. સગા સંબંધીઓ, સ્નેહીજનો, મિત્રો, સગાવાલા, શ્રોતાઓ બધા ભેગા મળીને આ ભાગવતને સાંભળે છે. એટલે ભાગવત મહાન છે. આમાં 18 અધ્યાય, 18 સ્કંદ, 12 સ્કંદ છે. 18,000 શ્લોક છે ભાગવતના. એટલું જ નહીં, 12 સ્કંદ, 335 અધ્યાય, 5,75,000 શબ્દ છે ભાગવતમાં. એને મારે તમારે 7 દિવસમાં સાંભળવાનું છે. આટલો વિશાળ ગ્રંથને 7 દીમાં જગતનો કોઈ વક્તા, સુખદેવજીથી લઈને પ્રેઝન્ટ કાળ, વર્તમાન, કોઈ વક્તા પૂરું કરી જ ન શકે. આપણે તો એનું દર્શન કરવાનું છે. પ્રશ્ન આવે છે ભાગવતના શરૂઆતમાં. સૌનક ઋષિ એમ કીધું કે સુતજી, આખું ભાગવત ના સાંભળી શકું, એનો સાર તો સંભળાવો. એટલે એ સાર કહેવામાં આવ્યો છે. સારને કહેવામાં આવ્યું છે. આવો, આજે પ્રથમ દિવસ છે, મંગલાચરણ હોય પહેલા દિવસે. એટલે આપણે ભાગવતજીના ગ્રંથને વંદન કરી યાત્રાનો પ્રારંભ કરીએ. 18,000 શ્લોક, 335 અધ્યાય, 12 સ્કંદ, 5,75,000 અક્ષરથી મઢેલું આ ભાગવત. એમાંનો પહેલો શ્લોક, ભાગવતના મહાત્મયનો પહેલો અધ્યાય, પહેલો શ્લોક. આના લખનારા વ્યાસજી, ગાનારા સુખદેવજી, સાંભળનારા પરીક્ષિત. તો જે લખે છે તે વ્યાસ. દુનિયાનું એક પણ શાસ્ત્ર એવું નથી જે વ્યાસે ન લખ્યું હોય. જે કંઈ લખાણું, જે કંઈ બોલાણું, જે કંઈ કહેવાનું, બધું વ્યાસ દ્વારા થયું છે. એટલે વિસ્તાર કરે ને એને વ્યાસ કહેવાય. એટલે ભાગવત લખ્યું વ્યાસે. ક્યાં લખ્યું? અત્યારે તમે ગયા હશો બદ્રીનાથ. જે બદ્રીનાથની યાત્રાએ ગયા હોય એને ખ્યાલ છે. અને બદ્રીનાથમાં બોર બહુ ઉગે, બોરડી. જોજો, બોરડી. ત્યાં વ્યાસજીનો આશ્રમ છે, વ્યાસ ગુફા પણ છે. અને વ્યાસજી બોરના ઝાડ નીચે બેસીને ભાગવત લખ્યું એટલે નામ પડ્યું બાદરાયણ. બદ્રી આશ્રમ, બદ્રીનાથ. બરફના પહાડોની વચ્ચે પક્ષીઓથી ઘેરાયેલો આશ્રમ. વ્યાસના આશ્રમે ગાયો ગળામાં બાંધેલી ઘંટડીઓના સ્વર વગાડતી જાય. વાછરડાઓ એના આંચળમાંથી દૂધ પીતી જાય. બાજુમાં અલખનંદા, સરસ્વતી મુક્ત મને વહે. અને વ્યાસજી પદ્માસન વાળી, આંખ બંધ કરી પરમ
પૂર્ણ પુરુષોત્તમ પરમાત્માનું ધ્યાન ધરે છે. કંઈક ખૂટે છે એટલા માટે એની પૂર્તિ કરવા નારદ દ્વારા કહેવાયેલું હૈયામાં રહેલું ભાગવત એને હોઠ ઉપર લેવા આવે છે વ્યાસજી, અને પછી ધ્યાન ધરે છે. કોનું? એવા ભગવાનનું જેનો ક્યારેય અંત નથી, જે હતા, જે છે ને જે રહેવાના, એવા નારાયણને પેલવેલા પગે લાગે છે વ્યાસજી. અને હું કે તમે કોઈ પણ કાર્ય કે કર્મની શરૂઆત કરીએ ને તો પેલવેલા નમસ્કારથી કરવાના. પેલા આપણે શું કહીએ? એક માણસ બીજા માણસને મળે તો શું કહે? આવો આવો, જય શ્રી કૃષ્ણ, નમસ્કાર. નમસ્કાર કરો એટલે શું થાય? 10 આંગળા ભેગા કરવાના. 3 વસ્તુ નમસ્કાર કરવામાં જોઈએ. એમને એમ નમસ્કાર ન થાય. 10 આંગળા ભેગા કરો, 2 હાથ ભેગા કરો, બીજું માથું નમાવો, ત્રીજું હૃદયના ભાવને ઇન્વોલ્વ કરો. ભાવના, ક્રિયા અને જ્ઞાન, આ 3 શક્તિનું સમન્વય એટલે જય શ્રી કૃષ્ણ, એટલે નમસ્કાર. નહીતર ઘણી વાર એવું બને, માથું નમાવો, આંગળા ભેગા કરો, નમસ્કાર, પણ જો હૃદયને ઇન્વોલ્વ નહીં કરો ને તો આપણા નમસ્કાર પહોંચે નહીં, પૂગે નહીં, ઉગે નહીં. એટલા માટે હૃદય હોવું જરૂરી છે. ભાવ જગત એટલે હૃદય છે તે ભાવ છે, મસ્તક છે તે જ્ઞાન શક્તિ છે, અને હાથ છે એ ક્રિયા છે. હૃદય, ભાવ અને ક્રિયા, આ ત્રણેયનું ઇન્વોલ્વમેન્ટ એટલે નમસ્કાર. નમસ્કાર, પ્રણામ અને આશીર્વાદ, આ 3 પ્રકાર છે. નાના હોય ને એને આશીર્વાદ દેવાના, સમવયસ્ક હોય, સરખા હોય એને નમસ્કાર કરવાના, અને જે પૂજનીય છે એને પ્રણામ કરવાના, સાષ્ટાંગ વંદન. હવે કોઈ દોસ્તાર મળે ને સામે, મિત્ર, એને જ્યારે તમે પ્રણામ કરો, નમસ્કાર કરો, તો મિત્રને પ્રણામ કેમ કરવા? એનો નિયમ છે. 2 હથેળી ભેગી કરો, 10 આંગળા ભેગા કરો, અને એ હાથ બરોબર સેન્ટરમાં, અને સેન્ટરમાં હાથ રાખી મિત્રની આંખમાં આંખ જાય ને એવી રીતે નમસ્કાર. કોઈ સદગુરુ સામે હોય, આપણા ગુરુ હોય, તો ગુરુને જ્યારે નમસ્કાર કરો ત્યારે સંપૂર્ણ મુદ્રા એની આંખમાં આપણી આંખ ન જાય ને એ રીતના મસ્તક ફેસની બરોબર નાસિકાના સેન્ટરે હથેળી રાખી તમે ગુરુને વંદન કરી શકો. ગુરુની આંખમાં આંખ ન નાખી શકાય. ગુરુને એટલો આદર દેવાનો. અને જ્યારે તમે ઠાકોરજીને, ભગવાનને પ્રણામ કરો ત્યારે 2 હાથ માથાની ઉપર, જેને કહેવાય સાષ્ટાંગ વંદન, આ પરમાત્માને થયેલા વંદન છે. તો નમસ્કાર કરવાના પ્રકાર બતાવ્યા. વ્યાસજી નમસ્કાર કરે છે કોને? ભાગવતનો પહેલો શ્લોક આપણે એનું સ્મરણ કરીને પછી વાણીને વિરામ આપીએ, અને સમય મર્યાદામાં બપોરે 4 વાગે ફરી વિધિવત આપણે યાત્રા આગળ વધારીશું. એટલે વ્યાસજી વંદન કરે છે કોને? સત્યને. કેવું સત્ય? જેનો ક્યાંય અભાવ નથી, જે હતું, જે છે ને જે રહેવાનું, આવું જે સત્ય છે હંમેશા એને પગે લગાય. પગે કોને લગાય? જે પાત્ર હોય ને એને. દાન કેને અપાય? જે પાત્ર હોય એને. કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ. પાનબાઈ એમ કીધું ને એના ભજનમાં. કુપાત્ર હોય ને નમસ્કાર નહીં, કુપાત્ર હોય ને દાન નહીં. દાન એને જ દેવાય જે પાત્ર છે. પગે એને લગાય જે આપણા સમર્પણ ભાવને ધારણ કરી શકે. કારણ કે કોઈને પગે લાગવું એટલે સ્વને સમર્પિત કરી દેવું, આ એનો ભાવ છે. પોતાને સમર્પિત કરવું. અને જ્યારે સામેવાળો સમર્પિત થતો હોય ત્યારે એના સમર્પિતને મેળવવાની કક્ષા, એનામાં ક્ષમતા
હોવી જરૂરી છે. એટલે નમસ્કાર એને જ થાય જે સમર્થ હોય. આજે શું થાય છે, લોકો ચમત્કારને નમસ્કાર બહુ કરે છે, પણ નમસ્કારના ચમત્કારને ઓળખતું નથી. ચમત્કાર જોયો નથી કે આપણે લાકડી પડે એમ પડી જાય. ચમત્કાર ભટકાવી શકે છે માણસને. ચમત્કારના નમસ્કાર કરનારા ઘણા, પણ નમસ્કારના ચમત્કારને જોનારા કેટલા? અને એ નમસ્કાર કર્યા કોણે? મીરાએ, નરસિંહ મહેતાએ, જલારામે, તુકારામે, જ્ઞાનદેવે, પ્રેમ ભિક્ષુજી મહારાજ, ગોપિયા, આ બધા એવા થઈ ગયા જેણીએ નમસ્કાર કર્યા. અને એ નમસ્કાર, એનો ચમત્કાર રાજસ્થાનની રાણીનું પદ મળી ગયું, ઠુકરાવી દીધું. જેને કૃષ્ણ પદ મળી જાય ને એને રાણી પદ તુચ્છ લાગે છે. અને પછી રાજસ્થાન છોડીને દ્વારકામાં આવી અને ભગવાનમાં સમાણી. એસી લાગી લગન, મીરા હો ગઈ મગન. આ રાણી પદ છોડી દીધું તો કૃષ્ણ પદ, અને કૃષ્ણ પદ મળી ગયું પછી તો જગતની કઈ સત્તા, કઈ સંપત્તિ એને પકડી શકે? પણ એકવાર જો છૂટ ગયા, બસ છોડ દિયા, વાપિસ નહીં ગઈ. અને કૃષ્ણના જીવનમાં આપણે જોશું, એના જીવનમાં એવું જ છે. એકવાર જે છોડી દીધું, જ્યાંથી નીકળી ગયો, જ્યાંથી પસાર થઈ ગયો, फिर उस रास्ते पे न आने वाला वो कृष्ण है. એ રિટર્ન નથી થયો. રિટર્ન ટિકિટ લઈને આવ્યો જ નથી કૃષ્ણ. એના જીવનને જુઓ તો ગતિ ચલના હી ચરઈ વહીતી. ગોકુળમાં રહ્યો, ગોકુળને માણી લીધું, પ્રેઝન્ટમાં વર્તમાનમાં જીવો છે. અને એકવાર ગોકુળ છોડી દીધું પછી પાછો ના આવ્યો. ગોકુળના લોકો પ્રતીક્ષા કરતા, ક્યારે આવશે, ક્યારે આવશે. મથુરામાં આવીને રહ્યો, મથુરા છોડ્યું તો મથુરાના લોકો પ્રતીક્ષા કરે કે હવે આ ક્યારે આવે. દ્વારકામાં રહ્યો 100 વર્ષ, દ્વારકા છોડ્યું, દ્વારકાના નાગરિકો પ્રતીક્ષા કરે ક્યારે આવશે. દ્વારકા છોડ્યું, પ્રાચીના પીપળે ગયો, પાછો ના આવ્યો. એના રથના સારથી દારૂ કે બહુ કીધું, પ્રભુ આવડો મોટો સોમનાથ થી લઈને દ્વારકા સુધીનો માર્ગ, એમાં હું હાવ એકલો જાઉં, તમે મારી ભેગા નહીં આવો? અને ત્યારે દ્વારકાનાથે કીધું, હે દારૂ, આખું જીવન તે મારું રથ હાંક્યો છો, હવે તારે એકલાએ જ આ માર્ગ પસાર કરવાનો છે. કારણ કે કોઈ કોઈની સાથે આવ્યું નથી, કોઈ કોઈની સાથે જવાનું પણ નથી. આ કૃષ્ણની રેન્જ છે. એવા કૃષ્ણને સમજવો, એને જાણવો, એને માણવો. એટલે આપણા લેખક નરેન્દ્રભાઈ જય વસાવાળા, એને બહુ સારું લખ્યું. અત્યારની ભાષામાં ને અત્યારના સમયમાં જો કૃષ્ણને ઓળખવો હોય તો એને કીધું કે કૃષ્ણ ઇઝ એ માસ્ટર માઇન્ડ મધુસૂદન. માસ્ટર માઇન્ડ મધુસૂદન. એને પકડી ન શકો, એને ઝીલી ન શકો, એને ઝાલી ન શકો. અને બુદ્ધિથી પકડાય એ તો કૃષ્ણ જ નહીં. આપણી બુદ્ધિના દરવાજા બંધ થઈ જાય. કવિઓની કલમો પડી ગઈ એને પકડવા માટે. એટલે તમે જુઓ ને કેવું લાગે કે કૃષ્ણ તું કાળો છો ને અમારી આવી દશા છે, તું હેન્ડસમ હોત તો અમારું શું થાત. આંખ ખોલીને ભગવાનને જુએ ને પછી એમાં ક્યાંક આંખ મટકું મારે ને તો ગોપીને બ્રહ્મા ઉપર ક્રોધ આવે કે શરીર તે બનાવ્યું, આંખ તે બનાવી, એમાં પાપણ હું કામ બનાવી, આ મટકું મારે છે જ હું કામ. આટલો સમય અમે કૃષ્ણથી જુદા છીએ અને એ અમે ભગવાનથી જુદા છીએ, થઈ જઈએ છીએ. એટલું નહીં, પણ એનાથી આગળ કીધું કે ગોપિયા જ્યારે ભગવાનને જુએ છે ત્યારે ત્યારે એને કબૂલ કર્યું છે કે અમારી આંખ ભાગ્યશાળી છે કે એણીએ કૃષ્ણને નિરખ્યા છે. કૃષ્ણનું દર્શન એટલે આંખનું પુણ્ય. એના વિશે સાંભળવાનો અવસર મને તમને ભગવાન દ્વારકાનાથે આપ્યો છે. એના નિમિત્ત અમારો ભટ્ટ પરિવાર બહેનો છે, આપણે બધા એની જોડે રહી 7 દિવસ આ ધરાતલ ઉપર આવા પવિત્ર ધામમાં
આપણે કથા સાંભળવાની છે. ભાગવતનો પ્રથમ શ્લોક વ્યાસજી લખે છે, બાદરાયણ ઉવાચ. અહીંથી શરૂઆત થાય. સાની પમરે સા. રાગનું નામ છે બૈરાગી. શિવને બહુ પ્રિય છે. રે મ પ નિશા નિશા રે 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 નિશા સાની પમ રે નિશા બાદરાયણ યુવાચ. બાદરાયણ ઉવાચ અને વંદન કરે છે. સચ્ચિદાનંદ રૂપાય. આ પેલો શ્લોક. વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધન. જન્મ અને મરણના ચક્રમાંથી છોડાવે ઈ પરમાત્મા. અને ભાગવતનો ભગવાન કોણ? વ્યાસજી કોને પગે લાગે છે? સચ્ચિદાનંદ આનંદ. જે આનંદ સ્વરૂપ હોય ને એને વ્યાસજી પગે લાગે. પોતે આનંદ મારીએ, બીજાને આનંદ આપે ને એને ભગવાન કહેવામાં આવે. બાકી પોતે દુખી હોય બીજાને દુઃખ જ દેવાનું, પોતે ક્યાં બીજાને પછી આનંદ આપે. એટલે પગે એને લગાય જે આઠેય પોર આનંદમાં રહેતો હોય. જ્યારે પૂછો કાં કે હું હાલે તો કે બસ લે આપણે શું વાંધો, મોજ મોજમાં રહેવું, મોજમાં રહેવું, અલગ ધણીની ખોજમાં રહેવું, આનંદમાં રહેવું. એટલે તો શ્રી શ્રી રવિશંકર મહારાજ કહેતા, લાઈફ ઇઝ એ લવ, લાઈફ ઇઝ એ જો એન્ડ લાઈફ ઇઝ એ એન્થ્યુઝિયાઝમ. જીવન આનંદમય છે, જીવન પ્રેમમય છે, જીવન ઉત્સવમય છે. જીવનને ઉત્સવ બનાવવાનો છે. આપણી એક એક ક્ષણ મૂલ્યવાન છે. જન્મ આપણા હાથમાં નથી, મૃત્યુ આપણા હાથમાં નથી, કેવલ જીવન છે. એને એ રીતના ભોગવીએ એક એક ક્ષણ. અને આનંદ આપે ને એનો સંગ કરવો. નિરુત્સાહી માણસનો સંગ ન કરવો. ઉદાસ હોય ને બહુ પછી વૈરાગ્યની વાતો કરતા હોય, બહુ પછી એના સંગમાં એનો બહુ સંગ નહીં. સંગ એનો કરવો જે પોતે આનંદમાં હોય ને આપણને આનંદ કરાવે. કારણ કે ભાગવતનો ભગવાન, ભારતનો ભગવાન સચ્ચિદાનંદ રૂપ છે, આનંદ રૂપ છે. ભગવાન કૃષ્ણએ ક્યારેય હું કે તમે એનું એવું ક્યાંય ચિત્ર નહીં જોઈએ કે રડતો હોય ને ઉદાસ હોય ને ક્રોધ કરતો હોય ને. ડાન્સિંગ મેન ઇઝ હંમેશા નાચતો ભગવાન દેખાય.
બાકી તો જન્મ કારાવાસમાં છે. આપણને જે ફેસિલિટીની વ્યવસ્થા અત્યારે મળે છે જન્મવાની, એવી તો ત્યાં હતી નહીં. અને સતત ભયમાં જન્મ્યો, સતત ડરમાં. છતાં એના જીવનની રેન્જ જુઓ. જેને મળ્યો, જેવો મળ્યો, પૂરો મળ્યો છે. ભગવાન જેને જ્યારે મળે પૂરો મળે. સંસાર જેને જ્યારે મળ્યો ને અધૂરો જ મળ્યો છે. સંસાર કોઈને પૂરો મળતો જ નથી. પૂરો મળે એટલે નામ પડ્યું પૂર્ણ પુરુષોત્તમ. પૂર્ણ એક પરમાત્મા જ છે, બાકી બધા અધૂરા જ છે. જીવ પરણે તો પરમાત્માને. ચુંદડી ઓઢો, મંગલસૂત્ર પહેરો તો કૃષ્ણના નામનું. એટલે તો મીરા કહે કે હું પરણું એવા સાવરિયાને કે મને ક્યારેય ધોળો સાડલો પહેરવાની જરૂર જ ન પડે. ધોળો સાડલો જ ન પહેરી શકે. હું એને પરણું, મારું મંગલસૂત્ર મારા ડોકમાં એનું મૂકવું કે મારો ચૂડલો અમર થઈ જાય. મેં તો ऐसे સાવરિયા કો વરું. આ ભક્તની ભગવાન પ્રત્યેની ભાવના છે. અને રૂકમણીએ એટલે જ કીધું બાપને, ભીષ્મક રાજાને, પિતાજી હું પરણીશ તો કેવલ દ્વારકા વાળાને, ત્યાં તો પ્રાણ છોડી દઈશ, ત્યાં તો પરમાત્મા મળે, પણ એના સિવાય આ દેહ કોઈની સામે પડશે નહીં. અને સાક્ષાત જગદંબા મહાલક્ષ્મી, શિશુપાલ નીકળી ગયો જાન જોડીને પરણવા કે મને રૂકમણી મળે, રૂકમણી જેવી કન્યા મળે, એવી કામના સાથે નીકળેલો. પણ રૂકમણી એટલે જીવ, જીવની સમર્પિતતા ભગવાનમાં છે, એટલે રૂકમણી ભગવાનને પરણે છે. આ રૂકમણી જેમ ભગવાન જોડે લગ્ન, એમ જીવનું લગ્ન હંમેશા ભગવાન જોડે જ હોય. મારું ને તમારો માલિક એક જ છે, કારણ કે ઈશ્વર અંશી છે, એમાંથી નીકળેલો અંશ પાછો જાય તો અંશીમાં જ. ઈશ્વર અંશ જીવ અવિનાશી, ચેતન અમલ સહજ સુખ રાશિ. તો ભગવાન કેવા છે? જેનો અભાવ નથી, જે હતા, જે છે ને જે રહેવાના. દુનિયા નહોતી ત્યારે જે હતો, કારણ કે દુનિયા નહોતી, સૂરજને બનાવ્યો તો સૂરજમાં પ્રકાશ મૂક્યો કોણે? સૂરજને પ્રકાશિત કોણે કર્યો? કોક હતું જેનાથી સૂર્ય પ્રકાશિત થયો, કોક હતું જેનાથી ચંદ્રમાં શીતળતા મળી, કોક હતું તો જ આ પૃથ્વી પ્રગટ થઈ. એ પ્રગટ કરનારો કોણ? એ સત્ય છે, એ પરમાત્મા છે. સૂર્ય નતો, કોક હતું, કોક હતું તો સૂર્ય નીકળો. એ જે હતું એ સત્ય છે, સત્યના ગર્ભમાંથી જન્મે છે. એટલે ચાણક્ય આ રાષ્ટ્રનો બ્રાહ્મણ એમ કહે, સત્યને માં બનાવો. સત્યમ માતા પિતા જ્ઞાનમ, જ્ઞાનને બાપ બનાવો. આપણો પરિવાર કેવો હોય એની એક આ ચાણક્ય મારી તમારી સામેનું દર્શન કરાવ્યું છે. સત્યમ માતા પિતા જ્ઞાનમ. ભાઈ કેવો હોવો જોઈએ? ધર્મો ભ્રાતા, ધર્મને ભાઈ બનાવો. ભાઈબંધ કેવો હોય? મિત્ર કેવો હોય? દયા સખા, કરુણાને મિત્ર બનાવો. પરિવાર આને કહેવાય. ધર્મ ભાઈ હોય, જ્ઞાન બાપ હોય, સત્ય માં હોય. માં જેમ દીકરાની રક્ષા કરે ને, એમ સત્ય આપણી રક્ષા કરે છે. અને એટલા માટે થઈને સત્ય એ માં છે. જેના જીવનમાંથી સત્ય ગયું, માણસ પતી ગયો, એનું વ્યક્તિત્વ નાશ પામી જાય. ગમે તેવી પરિસ્થિતિ હોય, સત્યને પકડી રાખો. અને સત્યમાં એ તાકાત છે, ગયેલું પાછું દીધે છૂટકો કરશે. હા, શરૂઆતમાં દુઃખ લાગે, સત્યના માર્ગમાં નીકળો એટલે શરૂઆત દુઃખમાં, પણ એનો અંત સુખદ. જ્યારે અસત્યના માર્ગમાં શરૂઆતમાં સુખ, પણ અંતે તો દુઃખ આપે જ છે. ખોટું એ દુઃખ આપવાનું છે. એટલે જ્યાં ખોટું પૂજાય ને સત્ય મુંજાય, એને કળિયુગ કહેવામાં આવ્યો છે. જ્યાં ખોટું પૂજાય, સત્ય મુંજાય, પણ અંતે સત્યનો વિજય છે. ભગવાન કેવા છે? સચ્ચિદાનંદ
જે સત્યને ધારણ કરે. આવડી મોટી વ્યવસ્થા ચલાવીને એના માટે સત્ય જોઈએ, સત્યનું બળ જોઈએ. અને ખોટું વધુ સમય ન ટકે, એ વહેલું નાશ પામી જાય. પાયામાં જો સત્યની ઈંટ હશે ને તો એ ગમે એવી 200 માળની 100 માળની બિલ્ડિંગ હશે, પણ એનો પાયો જો મજબૂત હશે તો એ ગમે એવા તુફાન આવે, ગમે એવા વાવાઝોડા આવે તો એ હલે નહીં. કારણ કે મૂળ એનું મજબૂત છે. એમ મૂળ શું છે? સત્યમ સચ્ચિદાનંદ રૂપાય. ભગવાન કેવા છે? સત્ય રૂપ છે. અચ્છા, એ રહે છે ક્યાં? એનું રેસિડેન્ટ ક્યાં? એટલે બીજો શબ્દ મૂક્યો, ચિત. સચ્ચિત ચિત્તમાં રહે છે, આપણા મનમાં, આપણા હૃદયમાં. નહીં કુરુક્ષેત્રમાં, નહીં વૃંદાવન, નહીં બરસાના, નહીં દ્વારકા, નહીં વૈકુંઠ, નહીં સ્વર્ગ. અતઃ વૈષ્ણવ ચિત્તેષુ. હું મારા વૈષ્ણવોના ચિત્તમાં છું, હું મારા ભક્તોના હૃદયમાં છું. અહમ ભક્ત પરાધીનો. હું મારા ભક્તને આધીન છું. જ્યારે બોલાવે, જ્યાં બોલાવે, જે સમય બોલાવે પ્રગટ થઈ જાય છે. હિરણ્યકશ્યપુએ કીધું કે આ થાંભલામાં છે પ્રહલાદ, અને પ્રહલાદે કીધું આ છે. હવે પ્રહલાદ ખોટો ન પડે ને એટલે થાંભલામાંથી નીકળો. પોતાના નિયમ, કોઈની તાકાત નથી ઈશ્વરે નિયમ બનાવ્યા હોય કોઈ તોડી હગે, પણ ખુદ જ એના નિયમ તોડીને આવે છે. થાંભલામાંથી આવ્યું. શું કામ? મારો અપરાધ કરે તો ક્ષમા. હિરણ્યકશ્યપુ મને ગાળ આપે કઈ વાંધો નહીં, મારા ભક્તને કઈ કીધું ને અને ભગવાન ન રહી શકે. અહમ ભક્ત પરાધીન. એ ખબર પડી, દ્વારપાળે કીધું કે કોઈ વિપ્ર બ્રાહ્મણ સુદામો આવ્યો છે, અને નામ જા સુદામો હાંભળો તાતા પગના પગરખા ભૂલી ગયો, રૂકમણીને ભૂલી ગયો, અષ્ટદા પ્રકૃતિ, આટલો મોટો ઠાઠ વૈભવ, ખંભાનું વસ્ત્ર, આંખના ખૂણા ભીના કરતો કરતો, પગથિયા કૂદતો કૂદતો એ વિપ્ર સુદામાને એના બાહુપાસમાં પકડી લીધો, ઝીલી લીધો, ઝાલી લીધો, અને પછી જેના ખભે માથું નાખીને રડે છે ગોવિંદ. આનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. અમે એને વંદન કરીએ જે આનંદમાં છે, જે આનંદ સ્વરૂપ છે, જે બધાના ચિત્તમાં છે, અને જેના હોવાથી બધું છે, એવા ચિત્ત આનંદ સ્વરૂપ પરમાત્માને વંદન કરી આવો. આપણે અહીંયા વાણીને, શબ્દને વિરામ આપીએ અને સુંદર એવી યાત્રા બરાબર 4 વાગે એ આ સચ્ચિદાનંદ સ્વરૂપ શ્લોકથી પુનઃ કરીશું. અત્યારે આપણે ભાગવતજીને વિરામ આપીએ. એક ક્ષણ હરિનામ સ્મરણ, ત્યારબાદ પૂજા વિધિ વગેરે થોડી અહીંયા પિતૃદેવનું સ્મરણ કરવાનું છે. નીચે કક્ષમાં, નીચે ભોજનાલયમાં ત્યાં બધાય પ્રસાદ લેવાનો છે, અને આપણે બધા ત્યાં પ્રસાદ લેશું. પણ આપણા ભાગવત સત્સંગની સંપૂર્ણ રૂપરેખા, એનું આ આખું જે આયોજન આપણે અહીં કર્યું છે એની સંપૂર્ણ માહિતી બધા ધ્યાનથી સાંભળજો. આ સત્સંગ વિશે જે કંઈ કહેવામાં આવે એને આપણે બધા ફોલો કરશું. સૌને જય શ્રી કૃષ્ણ, સૌને જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ બધાઈને. અત્રે ઉપસ્થિત સર્વ કુટુંબીજનો, આપણે આજે 1000 જાતના તમામ કામકાજ મૂકી અને આવડા ધગધગતા તાપમાં આપણે નંદુ મામા, નરેન્દ્ર ઉમેદલાલ ભટ્ટ અને વર્ષા મામી એમના આમંત્રણને જે માન આપી અને જે અહીંયા બધા ભેગા થયા છે એ બદલ નંદુ મામા, વર્ષા મામી અને અહીંયા જેટલા આપણે પોથી રાખેલી છે એ બધા તરફથી તમને હું ભાવભર્યું આમંત્રણ છે અને તમને ખૂબ ખૂબ અભિનંદન કે તમે
મામાના આમંત્રણને માન રાખીને અહીંયા પધાર્યા છો. એ પછી મારે તમને થોડીક જાણકારી દેવી છે કે આજે આપણી સમક્ષ મહારાજ છે, એ મહારાજની લગભગ 500 જેટલી ભાગવત કથા આજે પૂર્ણ થાય છે અહીંયા. તો આપણે બહુ મોટા નસીબદાર છીએ કે આપણે બહુ સારા મહારાજ મળ્યા છે કે જે આપણને જ્ઞાન આપશે. અને આ ભાગવત કથા આપણે આપણા પિતૃઓની પાછળ કરીએ છીએ, તો જરૂર ને જરૂર આપણા જે કોઈ પિતૃઓ છે ને એ જે પણ યોનિમાં હશે આજના દિવસે તમને આશીર્વાદ દેવા આવશે ને આવશે. તો આપણો જે 7 દિવસનો સમય છે ને એ સમય વ્યસ્ત નથી જવાનો. આના 700 દિવસનો જે આશીર્વાદ મળવાનો છે ને એ આપણને આ 7 દિવસની અંદર મળશે. તો આટલું મારા તરફથી હું મામાને કહું છું કે આજે તમે સરસ પ્રોગ્રામ કર્યો ને મામા, એ બદલ બહુ બહુ ધન્યવાદ તમારો કે તમે બધાને ભેગા કર્યા, એકત્રિત કર્યા છે. અને આજથી શરૂ થતા આપણા ભાગવત સપ્તાહના કાર્યક્રમોની અંદર પહેલી વખત હું કોઈ ભાગવત સપ્તાહ પહેલી વખત જોઈ છે. અને જે આપણે પોથી યાત્રા કરી, મહારાજ એમ લાગ્યું કે ભગવાનને માથે રાખીને લઈ આવ્યો એવો આનંદ આવ્યો છે. પછી આપણે મહારાજનો આજનો પહેલો દિવસ છે, શરૂઆત થઈ ગઈ છે અને હવે આપણે જમવાનું છે. તો સૌ પ્રથમ આપણે ભાગવત કથા ચાલુ કરીએ છીએ. આપણા ઘરમાં આપણે સત્યનારાયણની પૂજા પણ કરી હોય તો આપણે સૌ પ્રથમ સંતોને જમાડીએ, ઋષિમુનિઓને જમાડીએ, બ્રાહ્મણોને જમાડીએ. તો આપણે સૌ પ્રથમ આપણા હાથેથી બ્રાહ્મણોને જમાડી અને પછી આપણે જમવાનો છે, પ્રસાદ લેવાનો છે. જય શ્રી કૃષ્ણ. બહુ સુંદર, બહુ સરસ વર્ષાબેન, બહુ સરસ, બહુ સરસ એટલે બહુ સરસ. આપણે અહીંયા જે રીતના વાત કરી, 2 સત્રમાં જ્ઞાન યજ્ઞ છે. સવારે 9:30 થી 12:30, સાંજે 4 થી 7. અને 2 પછી તમે બધા દ્વારકાનાથની આરતી, શયન આરતી, આ બધું પણ તમે સાથે સાથે ભગવાનનું એ દર્શન વગેરે કરી શકો. સમય કારણ કે 5 વાગ્યા પછી મંદિર ખુલે અને આપણી જ્યારે કથા વિરામ થાય પછી ત્યાં આરતીનો સમય હોય 8 વાગે, 7:45 વાગે. તમે આરતી, પ્રદક્ષિણા, દ્વારકાનાથ બધું કરી શકશો. અને રોજની લગભગ 6 ધજાઓ ચડે છે દ્વારકાનાથને. અને સવારના 7 વાગ્યાથી લઈ અને સાંજના છેલ્લામાં છેલ્લી ધજા 6 વાગ્યાની હોય છે. તો 5 થી 6 ધજા એવરી ડે થતી હોય છે. એનું પણ તમે બધા દર્શન કરી શકો છો. આવો અત્યારે આપણે હવે પૂજા વિધિનો થોડો ક્રમ અહીં કરીને આપણે ત્યાં નીચે જશું પ્રસાદ લેવા માટે. ઊભા થઈએ, સ્થાન છોડીએ, પેલા 2 ઘડી હરિસ્મરણ બળે ભાવશે. હરે રામા હરે રામા રામા હરે 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 રામા હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે હે હરિ હરિ હે હરિ હે હરિ હે હરિ હરિ બોલ હે હરિ હે હરિ હે હરિ હે હરિ હે હરિ પેલા તાળી પછી થાળી. જય હો. હરે
राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 कृष्ण कृष्ण हरे हरे हरि हे हरि हे हरि हे हरि हे हरि हे हरि हरे कृष्णा कृष्णा कृष्ण हरे 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 कृष्णा कृष्णा कृष्ण हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 राम राम हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 राम राम हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 राम हरे 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 राम राम हरे हरे राम राम हरे 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 राम 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 हरे हरे कृष्ण हरे हरे कृष्ण हरे हरे कृष्ण हरे हरे कृष्ण हरे हरे राम 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 हरे हरे Hare
લી દ્વારિકા નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. સર્વને જય શ્રી કૃષ્ણ, સૌને જય સિયારામ, સૌને જય દ્વારકાધીશ. હવે અમારા મહેશભાઈ અહીંયા થોડું પૂજન વિધિનો જે ક્રમ હતો એ કરીને આપણે બધા પછી નીચે જઈ સૌ ભાગવતજીનો પ્રસાદ નીચે વ્યવસ્થા કરેલી છે. આપણે 7 દિવસ બીજું એક ધ્યાન રાખવાનું, પ્રસાદ પ્રેમથી આરોગ્ય, અન્નનો બગાડ ન થાય, પ્રસાદ ન બગડે, એનું પણ આપણે સાથે સાથે ધ્યાન રાખવાનું છે. આપ સૌના હૃદયમાં બેઠેલા દ્વારકાનાથને ફરી નમસ્કાર કરી મારી વાણીને, મારા શબ્દને અહીંયા વિરામ આપું છું. સૌને જય દ્વારકાધીશ.